કેમ છો મારા આટેરાઓ? સરો તો આપણે આવી ગયા છીએ હોય આજે દરોમદી હાઈવે પર આવેલું એક સાઈધામ મંદિરમાં. જો સાંઈ મંદિર કેટલું મસ્ત છે. તો સાંઈ બાબા હોય છે તો પત્રને સાયેલા છે. સાંઈ બાબાની મૂર્તિ છે, ફોટો મૂકેલો છે, મસ્ત વાતાવરણ છે. જો એક નંબર મંદિર છે. દર્શન કરવા આવો સુખ શાંતિ આવી શકો છો હોય. અને તો એટલો મસ્ત જળવાયેલો છે, નારિયેરી છે, એટલો બધો ઝાડવાયેલો છે, એકદમ મનને શાંતિ મળે એવું વાતાવરણ છે. શાંતિ ભરેલું વાતાવરણ છે. મંદિર એટલું મસ્ત છે. તે લીલાછમ વાતાવરણ એકદમ મજા આવી જાય એવી છે આપણે. બરોબર શાંતિનું વાતાવરણ મળે. અંદર અંદર આવવા માટે મસ્ત રોડ બનાવેલો. જો તો મોટી ગાડી લાવી હોય તો આવી જાય મોય આખી. બરોબર આજુબાજુ ખેતર છે. જો ખેતરે છે આજુબાજુ એટલો ઝાડવાયેલો છે. આ પેપળો પેપળો જ છે. હા પેપળો જ છે. અને આ બાજુ આ મંદિર છે. શંકર ભગવાન બે હાસુ હોય. શંકર ભગવાન છે. યા જો શ્રાવણ મહિનો ચાલુ તો કોઈ દર્શન કરવો તો આવું આવી શકો છો. બરાબર આ મંદિર મોટું જોવા કેટલું મોટું મંદિર છે. અને ઉપર જઈને બતાવું. આ એ જો કેટલો પગથિયો છે તે ઉપર તો ઓહો આ જો આ ઉપર મંદિરમાં જઈએ. અંદરનો મંદિરનો નજારો જો હા મસ્ત મંદિર છે. આખા આરસ પથ્થરમાં બાંધેલું આખું મંદિર. જો અંદર બે હતા જ આમાં કાળીમાનો દર્શન થઈ જવા પણ આમાં માતાજી બેલો જો ને તો દર્શન અંદરથી દર્શન કરી હેડો આપણે. જય મહાકાળીમાં સારું કરજો ભાઈ બધું. જય માતાજી. બરોબર બાજુમાં જઈએ હતા સિંહ બે હેલા જો ભાઈ ને પછી અંદર જઈને દર્શન કરીએ. આ છીએ માતાજી છે. આ અંબેમાં છે. જો અંબેમાનો દર્શન કરીએ. જય અંબેમાં તું કરજો. બરોબર બાજુમાં જઈએ તા હોય છે બહુચરમાં. છોકરા ઉપર સવાર જય બહુચરમાં. બરોબર દર્શન કરી લો. બાજુમાં જઈએ તો હનુમાન દાદા છે આપણા હનુમાન દાદા. બરાબર દર શનિવારે દર્શન કરવા આવી જવાનું. બીજે જઈએ ને તો આવી જવાનું દર્શન કરવા. બાજુમાં આવ્યા ગણપત દાદા. ગણેશ ચોથા આવે છે કોઈને દર્શન કરવા હોય તો આવી કશો હોય. એકદમ લીલાછમ વાતાવરણમાં આટલું મસ્ત મંદિર બનાવેલું છે. દરોમલી હાઈવે પર નજીક રોડ ટચ એટલું શાંત વાતાવરણ છે. તો કોઈને દર્શન કરવા આવવું હોય તો આવજો. બરોબર અને હોય આવીને મને યાદ કરજો. અને શંકર ભગવાનનું મંદિર છે. શ્રાવણ મહિનો ચાલુ છે તે કોઈ દર્શન કરવા આવો તો આવીએ કહો છો. બરોબર જય માતાજી. બરોબર અને આ રીતે લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યાર વાતાવરણ એટલું મસ્ત